त्यारू चा बना આપણે દૂધ નતું તો માધુની મહારાજની બાપુજી દૂધ દૂધ આલો ને ચા તો બાપુજી કે દૂધ તો આલું પણ મને પાછું આલું એટલે અમે બપોર બેસની પાછી આવી બપોરે ના ઘેર ચા બનાવી સમજે વાત 6 મહિના રોમાપીનું મંડળ છે ભક્ત મંડળ. અંધારી પાંચમ છે ને એ બાપજીની સમાધિના દિવસે એટલે દર અંધારી પાંચમે મેળો ભરાય જ છે અહીં ભક્તો બીજા આવે પ્રસાદ લે. અંધારી પાંચમ બી અલગ અલગ બુકિંગ છે અને અંધારી પાંચમથી 3 દાડા પછી જે છે આ ફાગણ મહિનાની આઠમનો મોટો મેળો બી ભરાય. અંધારી પાંચમ સમાધિ લીધી. હા, સમાધિ બાપજીની સમાધિનો દિવસ છે. પૂનમથી 5 દાડા ડાયરેક્ટ ગણવા, વધઘટ નહીં ગણવાના, પૂરા 5 દાડા. 5 દાડા એકમથી ચાલુ કરવાનું, ભલે વચ્ચે ચોથ ના હોય તો સળંગ ગણવા, વધઘટ નહીં. એ બાપજીની સમાધિનો દિવસ એટલે દર મહિને અંધારી પાંચમનો મેળો બી ભરાય. જીવિત સમાધિ બાપુ 130 સાલ થઈ ગયા જીવંત. હા, જીવિત બાપુ સમાધિ લીધી ત્યાં અહીં મતલબ કે પહેલાના જો ગરડા માણસ છે ને એમ કે બાપુ જીવિત સમાધિ લીધી ત્યાં અહીંયા ગામમાં જ ભક્તિ બીજી કરતા. આ બાપુને કેટલા વર્ષ થયા છે? 130 સાલ થયા.
ડુંગરપુરી બાપુનું જીવિત સમાધિ. સમાધિ લીધા ને 130 વર્ષ એવું કે બધા ગામડા. લીધા ચડી હા. આજ સુધી. હા આજ સુધી 100 વર્ષે મતલબ 16 વર્ષે ઉજવી હતી હા. ને 100 વર્ષે સુધી 10 સાલ થઈ ગયા અમારે. અચ્છા અમે ખાસો ટાઈમ થઈ ગયો 130 સાલ અમે માની હતા. હાલના ગાદીપુર કોણ બાપુ? ભૂતપુરીજી બાપુ પહેલા હતા સહેજપુરી દાદા ગુરુજી હા. સહેજપુરી आबू मंडल के अध्यक्ष थे. अभी जो है वो भूतपुरी जी महाराज. બરાબર. બાપુ અહીંયા સુરસી ભંડારો થાય છે ગઢાથી जैसे जैसे अभी अंदर ही पहुंचे मात्र 12 में जैसे वर्षी मान सकते हैं वर्षी तो होती है 12 महीने बड़ी ये 5 हमारी ये वर्षी के रूप में और बाप जी को समाधि के दिन के रूप में मनाते हैं. और बड़े जो सैजपुरी बाप जी थे वो जैसे आठम को ये प्रोग्राम वगैरह नृत्य वगैरह रखना सांस्कृतिक प्रोग्राम रखना वो आठम का यह मेला रहता है तो उसमें वो सब होता है. अच्छा अच्छा पब्लिक आती है दर्शन वगैरह करती મેળો है. ફાગણ મહિનામાં થાય. हाँ वो फागण महीने आठम. हाँ, आठम અને અંધારી अंधारी અજવાળી आठम. આગળ મને અજવાળી પહોંચો नहीं, અંધારી अंधारी आज जैसे पहुंचे में आवे ने अंधारी અંધારી કરમદરની પસંદ મેળો ભરાય આઠમનો. અંધારી આઠમ ને અંધારી પહોંચ હા બાકી આ પહોંચમ તો દર મહિને થાય એ તો થાય જ આ મેળો ભરાય એ અંધારી આઠમ. અંધારી આઠમ આ ફાગણ મહિનાની પોસમ આ મોટી પોસમ કહેવાય. બાપજીના સમાધિનો દિવસ ઈ છે. બરાબર એટલે. આ જગ્યા બધી મંદિર બધી જગ્યાએ મંદિર. તો પહેલી વખત વાણી બહુ વાણી છે, હા. ઘણી કીધેલી છે. બહુ વાણી બહુ વાણી હા કે આ મંદિર અને આ મંદિર શાખા એક જ છે. બરાબર. એ મેન ધૂણી અહીંયા પણ જીવિત સમાધિ કહે છે ડુંગરપુરી એ પણ સેમ ની સેમ કહાની કે એને પણ ગુરુ ગાવપુરી હતા એટલે બધું આપણે માનીએ કે એ ધૂણીના ધૂણી એક જ છે. એ રાજસ્થાનમાં કઈ જગ્યાએ? ચોટન બાડમેરમાં ચોટન તહેસીલ તાલુકો લાગે અહીંયા ચોટન છે. હા અહીંયા પણ મેળો બીજો ભરાય છે અહીંયાનો મેળો ભરાય. હાલમાં જગદીશપુરી બાપુ હોય. જગદીશ બાપુ. આઝાદ ચોટન હા ગાદીપતિ હા ગાદીપતિ ને અહીં ભોજપુરી કાફી ધૂણીઓ છે. ભોજપુરી आप आप नहीं करिए को तो પછી महादेव ये दारू बनायो जैसे मदिरा आप ये मदिरा पियोगे तो आपके मन में जो ममता है ये आड़ी नहीं आएगी ना आप श्रृंगार कर सकोगे. तो तभी माँ ने वो प्याला पीकर बाद में दानवों को मतलब श्रृंगार किया था ताकि माँ की ममता नहीं आ जाए. तो इसीलिए अपन दारू पीते तो अपन ज़्यादा भान नहीं रहता माँ बेटी का. इसीलिए अपन उसका वो प्रक्रिया क्या वो अलग है ना. अपन तो दारू पीकर नाली में पड़े रहते वो उद्देश्य तो नहीं. उद्देश्य अलग अलग था इसीलिए माँ ने तो दारू पिया था. इसीलिए अलग अलग उद्देश्य होता है सबका. तो उतना तक पहुंचा भी नहीं ना कि अपन वो पिएगा हाँ वो प्याला अपन पिएगा उधर तक तो पहुंचा नहीं अपन पहुँचा ડુંગરપુરી મહારાજની સમાધિ આ હતા. દર્શન કરતા એ નવરાતા. આ તમે નહીં બોલતા. હરીની એવો અલગ રંગ લાગી ગયો હોય ને કે આ બધી મોટી ભૂલો થઈ ગઈ. પ્રભુ હવે સ્વીકાર કરશે. એટલે આ જીવનને સુધારે બીજી વાર આ કાગડા इच्छा है भगवान से आपकी मनोकामना पूरी करेगा. भक्ति है ना अपन और कुछ नहीं चाहिए. भक्ति में ही आनंद है. વાલી